કેશોદના કોલેજ રોડ ઉપર યુવાન પર દાતરડાથી ઘાતકી હુમલો કરવામાં આવ્યો। ગુજરાત પોલીસમાં ભરતી થવા તૈયારીઓ કરતા યુવાનને આંતરીને કરવામાં આવ્યો હતો હુમલો। કેશોદના કોલેજ રોડ ઉપર ઇન્દિરાનગર પાસે ગત રાત્રે મોટરસાયકલ પર ઘરે આવી રહેલા 3 યુવકોને આંતરીને જિગ્નેશ ઉર્ફે કોમલ નાથાભાઈ રાઠોડ નામના શખ્સે દાતરડાથી હુમલો કરીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરતા લોહીલુહાણ હાલતમાં સુભાષભાઈ રામદેવભાઈ કરગઠિયા ઉંમર વર્ષ 18 ને ખાનગી વાહનમાં કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા બાદ વધુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોય ત્યારે વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે। ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.કે. મહેતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચીને ભોગ બનનાર સુભાષના પિતા રામદેવભાઈ ભવનભાઈ કરગઠિયા ઉંમર વર્ષ 46 રહેવાસી શ્રીનગર સોસાયટી સંજય સ્કૂલની બાજુમાં કેશોદ મૂળ વતન કર્મદેશી ગરિયા માંગરોળને ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। ત્યારે તેઓનો મોટો દીકરો સુભાષ કરગઠિયા ગુજરાત પોલીસમાં ભરતી થવા માટે શારીરિક પરીક્ષાની તૈયારી કરીને કેશોદની એનપી કોલેજ મેદાનમાંથી પોતાના મિત્રો વિરાજભાઈ ગોવિંદભાઈ મોકરિયા અને મિત હરેશભાઈ કાલરિયા સાથે કાયમી સાંજે જઈને રાત્રે 8 વાગ્યાની આસપાસ પરત આવતા હોય ત્યારે બનાવના દિવસે સાંજે એનપી કોલેજ તરફ જઈ રહ્યા હતા। ત્યારે ઇન્દિરાનગર પાસે જિગ્નેશ ઉર્ફે કોમલ નાથાભાઈ રાઠોડ નામના યુવકે રોકીને ધમકી આપી હતી કે તમે હમણાં અહીં દરરોજ નીકળો છો ત્યારે હવેથી નીકળતા નહીં, નહીતર જાનથી મારી નાખીશ। ત્યારે રાત્રિના 8 વાગે સુભાષ કરગઠિયા પોતાના મિત્રો સાથે મોટરસાયકલ ઉપર આવી રહ્યા હતા ત્યારે જિગ્નેશ ઉર્ફે કોમલ નાથાભાઈ રાઠોડ દ્વારા દાતરડા વડે ઘાતકી હુમલો કરીને નાસી જતા કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એ. જાદવ દ્વારા ભારતીય ન્યાય સંહિતા કલમ 109(1), 118(2), 126(2), 351(3) હેઠળનો ગુનો નોંધીને કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ દેવાભાઈ એલ બારઈ, પોલીસ કોન્સ્ટેબલ સુખદેવસિંહ જીલુભા સિસોદિયા, રોહિતભાઈ મોહનભાઈ ભંભાણા, સંજયસિંહ કલ્યાણસિંહ ઝાલા સહિતના પોલીસ કાફલા સાથે ગણતરીના કલાકોમાં જ હુમલાખોર આરોપી જિગ્નેશ ઉર્ફે કોમલ નાથાભાઈ રાઠોડને ઝડપી પાડીને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરીને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।